વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃત વિષયના ધોરણ 9માં અભ્યાસક્રમમાં ત્રીજો ગદ્ય છે પરમ નિધાન. પરમ એટલે શ્રેષ્ઠ અને નિધાનમ એટલે ખજાનો. તો શ્રેષ્ઠ ખજાનો કયો? અહીંયા શ્રેષ્ઠ એવા ખજાનાની વાત કરું તો સાચા અર્થમાં આપણે કહીએ છીએ કે શું ધન દોલત, અમીરી, હીરા જવેરાત, દાગીના, જમીન, આ બધું જ મૂલ્ય સ્થાવર કે જંગમ ખજાનો કહેવાય? ના, સાચા અર્થમાં વિદ્યાનું જે મહત્વ છે એ ક્યાંય ઓછું નથી, ઉતરતું નથી, ઊણું નથી. એની ચર્ચા કરવા માટે અહીંયા આ ગદ્યની અંદર ખૂબ સારી રજૂઆત કરી છે. આમ તો આ ગદ્ય એ રાજા ભોજ, સંસ્કૃત ભાષામાં ભોજ રાજાની ઘણું સાહિત્ય આપ્યું છે અને એ સાહિત્યની અંદર ભોજ રાજાના દ્વારા રચાયેલા ઘણા સાહિત્યના પ્રકારોમાંનું એક સંગ્રહ છે ભોજ પ્રબંધ. એમનો ગ્રંથ હતો. અને સાહિત્યના ખૂબ પ્રેમી, કલાપ્રેમી રાજા. એના વિશે એ પ્રસ્તાવના વાંચશો, થોડો ઘણો ખ્યાલ આવશે. તો આવા એક ભોજ પ્રબંધ નામના જાણીના સંગ્રહમાંથી આ એક ગદ્ય લેવામાં આવ્યો છે, જેનું નામ છે પરમ નિધાનમ. પરમ એટલે શ્રેષ્ઠ અને નિધાનમ એટલે ખજાનો. શ્રેષ્ઠ ખજાનો કયો? તો આ પાઠની અંદર ખૂબ સારી એવી સમજ આપી છે આપણને. તો આજે આપણે ગદ્ય પરમ નિધાનમ વિશે અભ્યાસ કરીશું. આપ સૌ ચોપડી ખોલશો. ચોપડીની અંદર ત્રીજો પાઠ ગદ્ય પરમ નિધાનમ આપણે ભણીએ છીએ. તો દરેકનું ધ્યાન પુસ્તકમાં રાખીશું. ભોજ નામ નૃપતિ વિદ્યાપ્રિય કલાપ્રિય ચ પ્રજાપ્રિય આસી. ભોજ રાજા કેવા હતા? એક વાક્યમાં લગભગ એમના વ્યક્તિત્વનો ખ્યાલ છે. વિદ્યાપ્રિય, કલાપ્રિય અને પ્રજાપ્રિય એવા ભોજ નામે રાજા હતા. અને વિદ્યાનો એમનામાં પણ વિદ્યા અધિશાળી અને વિદ્યાપ્રિય વ્યક્તિ પણ એમને ખૂબ ગમતા. વિદ્યાવાળા માણસની તેઓ કદર પણ કરતા. અતઃ આથી તસ્ય રાજસભાયામ દૂરદેશાત અનેકે વિદ્યા વિશારદાઃ પંડિતાઃ સમાગચ્છન્તિ સ્મ. આથી તેમની રાજ્યસભામાં દૂર દેશથી, એટલે કે ખૂબ દૂરથી પણ અનેક વિદ્યા વિશારદ, વિદ્યા જ્ઞાન પ્રાપ્ત કરેલા પંડિતો આવતા હતા. એમને ખબર હતી અહીંયા કલાની અને વિદ્યાની કદર છે, માટે તેઓ રાજા ભોજ પાસે હોંશે હોંશે આવતા અને પોતાની વિદ્યાનું પ્રદર્શન કરતા. અહીંયા તસ્ય, આ શ શબ્દ લાગ્યો આપણને ખબર છે, આત્માદરમાં ભણી ગયા છે કે ષષ્ઠી વિભક્તિ શબ્દ છે. વિભક્તિ તમને ખ્યાલ છે, સંબંધ વિભક્તિ કહેવાય છે. કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, ઉપાદાન, સંબંધ. એટલે આ સંબંધ ષષ્ઠી વિભક્તિ, સંબંધ વિભક્તિ છે, બરાબર? એક દિવસ એકદા ભોજ પ્રાસાદ્યશ ગવાક્ષે. પ્રાસાદ, પ્રાસાદ એટલે મહેલ, પ્રસાદ એટલે કૃપા અને પ્રાસાદ એટલે મહેલ. એક દિવસ રાજા ભોજ પ્રાસાદસ્ય ગવાક્ષે, મહેલના ઝરૂખે, એની બહાર કાઢેલો ભાગ હોય ત્યાં એની બેસવાની વ્યવસ્થા હોય અને બીજું નિહાળી શકાય એક જગ્યાએ ઝરૂખ ગવાક્ષે ઉપવિષ્ટ આસી, ત્યાં બેઠા હતા. ત્યાં રહીને નગરને નિહાળતા હતા, જોતા હતા. સહ માર્ગે એકમ નવ આગંતુકમ. તેઓ રસ્તામાં એક નવ આગંતુકમ એટલે કે નવા આવેલા, ત્યાંના નહીં, અજાણ્યા, અન્યથી, અન્ય સ્થળેથી ત્યાં આવેલ હોય એને આગંતુક કહેવાય. નવા આવેલ, અનઅભિજ્ઞમ, સંધિ છે અનઅભિજ્ઞમ, જાણીતો ન હોય એવી વ્યક્તિ. અજાણે યુવકને પશ્યતિ,
જુએ છે. હવે ત્યાં ઝરૂખામાં બેઠા રાજા ભોજ પોતાના નગરમાં બહારથી આવેલા એક યુવાનને જુએ છે. પશ્યતિ એ અહીંયા મૂળ ધાતુ દૃશ ધાતુ દૃશ એ દૃશ ધાતુનું સામાન્ય વર્તમાનકાળ ઉત્તમ અન્ય પુરુષ એક વચન રૂપ છે. ની વહ મહ સી થ થ ઈ તહ અંતિ. તો અન્ય પુરુષ એક વચન રૂપ છે. પશ્યતિ એ જુએ છે. હવે જુએ છે એના મનમાં અનેક તર્ક વિતર્ક થાય છે, પ્રશ્ન થાય છે. તસ્ય પરિચયમ જ્ઞાતુમ, તેમનો એ આગલા વ્યક્તિનો પરિચય ઓળખાણ મેળવવા માટે જ્ઞાતુમ, તમને કદાચ ખબર હશે તો આ તુમ શબ્દ જે છે એ કુદન બરાબર કુદન હેતવર્ત કુદન છે. જ્ઞાતુમ એને જાણવા માટે મેળવવા માટે હેતુ છે. સહ તેઓ તમ તેને આવનાર વ્યક્તિને પ્રસાદે આહ્વયતિ પોતાના મહેલમાં બોલાવે છે કે તું અહીંયા આવ. તેનો પરિચય જાણવા માટે તેને પોતાના મહેલમાં બોલાવે છે. તતઃ તયો, હવે અહીંયા પંચસંધિ છે. તતઃ વત્તા તયો, પછીથી તયો હોય તે બંને કોણ બે? રાજા ભોજ અને આવનાર યુવક, એ બંનેની વચ્ચે એવં વાર્તાલાપન સંજાત. હવે જ્યારે આવનાર વ્યક્તિ આવે છે, રાજા ભોજ એને કહે છે, તો બંને વચ્ચે વાર્તાલાપ થાય છે, સંવાદ થાય છે, ચર્ચા થાય છે. રાજા ભોજ ઉવાચ, ભોજે કહ્યું, ભવાન કહ વર્તતે, આપ કોણ છો? યુવક ઉવાચ, યુવક ઉવાચ કહો તમે અને વદતી કહો તો પણ ચાલે. અહમ ઘટ પંડિત અસ્મિ, હું ઘટ પંડિત છું. ઘટ અને પંડિત, ઘટ એટલે ગળો, પંડિત એટલે વિદ્વાન, ગળા જેવો વિદ્વાન. અહીંયા એને ટૂંકમાં નામ આપ્યું ઘટ પંડિત. કેમ ગળા જેવો વિદ્વાન કીધું છે? તો જેમ ગળો પૂર્ણ હોય એમ કે હું જ્ઞાનથી પૂર્ણ છું એવું એને કહેવું છે. પોતાની જાતને ઘટ પંડિત નામ આપે છે. ભોજ કહે છે, ભોજવતી ઘટ પંડિત. કેમ નામ ઘટ પંડિત? ઘટ પંડિત વળી કોણ? એવું શું ઘટ પંડિત નામ છે? તારામાં એવું શું છે કે પોતાની જાતને ઘટ પંડિત કહે છે? તેથી તું અમને મને જણાવ. યુવક કહે છે, યથા ઘટે પરિપૂર્ણમ જલમ તિષ્ઠતિ. યથા એટલે જેમ ઘડામાં પરિપૂર્ણમ જલમ તિષ્ઠતિ, પૂરેપૂરું પાણી રહે છે. તથા એવ, ફરી અહીંયા સમજાયો, તથા વત્તા એવ તથૈવ, તેમ મયી એટલે કે મારામાં પરિપૂર્ણમ જ્ઞાનમ વર્તતે, જેમ ગળાની અંદર પૂરેપૂરું પાણી ભરેલું રહે છે તેમ મારામાં પૂરેપૂરું જ્ઞાન રહેલું છે, અથવા તો પૂરેપૂરું જ્ઞાન છે એવું તેને જણાવે છે. કોણ જણાવે છે ભાઈ? અહીંયા રાજાને આવનાર યુવક જણાવે છે કે ગળામાં જેમ પાણી ભરેલું રહે એમ મારામાં આ જ્ઞાન છે. અતઃ આથી અહમ એટલે હું સ્વ આત્માન પોતાની જાતને મારી જાતને ઘટ પંડિત મને હું મારી જાતને ઘટ પંડિત માનું છું. કેમ? ગળામાં જેમ પાણીથી ભરેલું હોય એમ મારામાં જ્ઞાન ભરેલું છે એવું કહે છે. ભોજ વદતી, ભોજ શું કહે છે? હવે યુવકસ્ય ગર્વપૂર્વામ ઉક્તિમ શ્રુત્વા, આવનાર યુવકની ગર્વથી ભરેલી પોતાનું જ્ઞાન છે એવું દર્શાવતા ગર્વથી ભરેલી ઉક્તિને શ્રુત્વા, એની વાણી એને શબ્દો સાંભળીને, શ્રુત્વા અહીંયા ત્વા લાગે પ્રત્યય
ત્વા ત્ય અને ય લાગશે એવા સંજોગોમાં એ સંબંધક ભૂતપૂર્વ બનશે. સુત્વા એટલે કુદન છે. સ્વ આત્માનમ પોતાની આત્માને પોતાની જાતને તતઃ અપી અધિકમ મત્વા તતઃ સંધિ છે અપી અધિકમ પછી પોતાની જાતને વધારે એવું માનીને અહંકારને સહ અહંકારની સાથે. હવે જ્યારે જ્ઞાનનો વિવાદ થાય છે ત્યારે બંને વચ્ચે એમ થાય છે કે હું સુપીરિયર છું અથવા હું છું, તો એવા સમયે બંને પોતાના જ્ઞાનનું પ્રદર્શન કરવા ઈચ્છે છે. એટલે ભોજ રાજા કહે છે પોતાને વધારે જાણીને કહે છે, શું કહે છે એને? યદિ ત્વમ ઘટઃ અસી, જો તું ઘડો છે તર્હિ અહમ મુદગળત્વેન, તો હું કોણ છું? મુદગળત્વેન વર્તે, એટલે કે હું હથોડો છું. હથોડાનું કામ શું ખબર છે તમને? હથોડાનું કામ લે બુધું કરશી એક મારું ફેસલો, તો કે હું એવો હથોડો છું તારા ગળાનો ફેસલો કરી નાખીશ. અહીંયા પણ કીધું રાજા ભોગે યુવકને જણાવ્યું કે જો તું ઘડો હોય તો હું હથોડો છું. મુદગરઃ સ્વકીયેન પ્રહારેણ ઘટમ વિનાશયતિ. મુદગર એટલે કે હથોડો પોતાના પ્રહારથી ગળાનો નાશ કરે છે. અહમ અપી, હું પણ ઘટરૂપમ ભવંતમ, ઘડારૂપી તારો વિનાશ કયામી, તારો વિનાશ કરું છું. એટલે કે હું તને હથોડો મારીને તારો નાશ કરું છું. યુવક, હવે બંને વચ્ચે ડિસ્કશન વધ્યું, ચર્ચા વધી અને એવા સંજોગોમાં બંને શાબ્દિક પ્રહાર કરવા લાગ્યા, શબ્દોના ઘા કરવા લાગ્યા અને એકબીજાને સુપીરિયર બતાવવા લાગ્યા. એ લોકો કહે છે આમ, બીજો કહે છે આમ. જોઈએ આપણે આગળ શું થાય છે. આ પાઠ તો ખરેખર ડાયલોગ દ્વારા ભજવીએ ને, વિદ્યાર્થીઓના ઉપયોગ કરીને બંને વિદ્યાર્થીને રાજા ભોજ બનાવીએ, એકને ગઢપંડિત બનાવીએ, ડાયલોગ તૈયાર કરીને બંને વચ્ચે સંવાદ કરીએ, એની ચર્ચા જોવાની મજા આવી જાય. યુવક કહે છે યદિ ભવાન મુદગળત્વેન વર્તિષ્યતે, જો આપ હથોડો છો, મુદગળત્વ છો, તર્હિ અહમ અગ્નિ ભવામિ, તો હું અગ્નિ બનું છું. તમે હથોડો છો તો હું અગ્નિ. અગ્નિ કેમ? કહે છે દહન કર્મ અગ્નિ ભૂત્વા, બાળી નાખવાનું કામ કરનાર અગ્નિ બનીને મુદગળમ ભસ્મમ કરિષ્યામિ, આ હથોડાને હું ભસ્મ કરી નાખીશ. એટલે કે હું તમારા હથોડાનો નાશ કરીશ. હવે અગ્નિનું કામ શું? લોખંડને પીગળાઈ નાખવાનું. અને લોખંડ જ્યારે પીગળી જાય તો ઓલરેડી આ હથોડો નાશ પામે છે. આ રીતે માટે અગ્નિ એના કરતાં સુપીરિયર છે એવું જણાવે છે. ભોજ વાચ, ભોજ રાજાએ કહ્યું ત્વમ યદિ વહની ત્વને વર્તિષ્યસે, જો તું અગ્નિ બનીશ તર્હિ અહમ વૃષ્ટિ ભવિષ્યામિ, તો હું કોણ બનીશ? વરસાદ, વૃષ્ટિ ભવિષ્યામિ. શ્યામી, શ્યામી નિવમસી દદતિ તવંતિ, એ જ રીતે શ્યામી શ્યાવ શ્યામ. સામાન્ય ભવિષ્યકાળ પરસ્મય પદ ઉત્તમ પુરુષ એક વચનનું રૂપ છે. વૃષ્ટે પુરતઃ વહની સ્થાતુમ ન શક્નોતિ. વૃષ્ટે પુરતઃ, વરસાદની આસપાસ અગ્નિ ટકી શકતો નથી. એટલે કે વરસાદ અગ્નિને શમન કરી દે છે. તથા તે જ રીતે કહે છે ત્વમ અપી મમ પુરતઃ સ્થાત, ત્વમ અપી મમ પુરતઃ સ્થાતુમ ન શક્નોતિ, તમે પણ મારી સમક્ષ ટકી શકો એમ નથી. યુવક કહે છે વૃષ્ટિ તુ વાયુ સ્વબલેન યત્ર પુત્ર અપી વાહિતુમ અહરતિ. વૃષ્ટિ એટલે કે વરસાદને તો વાયુ પવન સ્વબલેન પોતાના બળથી યત્ર પુત્ર અપી વાહિતુમ અહરતિ, આમ તેમ ફેરવી નાખે છે. એટલે પવન જો આવ્યો તો વરસાદ ફંગોળાઈ જાય,
પણ બદલાઈ જાય એની દિશા બદલાઈ એના માટે પવન એના કરતાં સુપીરિયર છે એમ કે છે વૃષ્ટિ રૂપમ ભવંતમ અહમ વાયુ ભૂત્વા ઇતઃ તતઃ ભવિષ્યામિ. એ વૃષ્ટિ રૂપી એવા તમને અહમ વાયુ ભૂત્વા હું વાયુ બનીને ઇતઃ તતઃ ભવિષ્યામિ આમ તેમ વહન કરી દઈશ, ફંગોળી નાખીશ, ખેદી નાખીશ. આપણે ગુજરાતી ભાષા કહીએ ને એકદમ તમે મારાથી ફેલાઈ જશો, તમારું અસ્તિત્વ ટકશે નહીં. આવી ચર્ચી આગળ ચાલે છે. અહીંયા એના પછીનો ભાગ આપણે બીજા વિડીયોમાં જોઈશું કે રાજા ભોજને અને ગઢપંડિતને આગળ શબ્દથી કેવો સંવાદ થાય છે અને શબ્દોમાંથી કેવો તાત્પર્ય નીકળે છે. તો આ પછીનો જે ભાગ છે એ આપણે બીજા વિડીયોમાં જોઈશું.